નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હમણાં થોડા દિવસ ઉપર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરામાં પાટીદાર સમાજના અમુક આગેવાનોએ ભેગા થઈને સરદાર રત્ન, એટલે એવું કોઈ સરકારી એવોર્ડ નથી, જાતે બનાવેલો છે, એવોર્ડ આપ્યો, સરદાર રત્ન એવોર્ડ. અને અમુક પાટીદાર આગેવાનો એટલા માટે કહ્યું કે આમાં આખા ગુજરાતનો જે લેવા અને કડવા પાટીદાર સમાજ છે એ બધો આમાં સહમત છે એવું નથી. એવું પાટીદાર મિત્રોએ જ મને કહ્યું છે કે બધા અમે સહમત નથી, અને ઘણાએ તો એનો વિરોધ કર્યો છે અને એના વિડીયો બનાવીને મૂક્યા છે કે તમને કોણે આવી સત્તા આપી આખા તમામ પાટીદાર સમાજના આગેવાન બની જવાની. કોઈ ગગજીભાઈ સુતરિયા છે, એમને કંઈ હશે ભાઈ, કંઈ બહુ લાભાલાભ લેવા હશે, અથવા પદ્મભૂષણ મેળવવું હશે, અથવા ધંધાકીય લાભો લેવા હશે, ગમે તે હશે. એટલે અને એવા બીજા એમના જેવા મળતિયા પાછા હોય ને બીજા બે ચાર, બધા ભેગા થઈને આપી દીધો એવોર્ડ. મોદીજીને તો આવા એવોર્ડ લેવાની મજા આવે છે, પણ મારું એ કહેવું છે કે સરદાર રત્ન, સરદારના નામનો રત્ન કેમ તમે આવો એમના નામનો એવોર્ડ કઈ રીતે આપી શકો? કે સરદારનું એક રૂવાડું તો હોવું જોઈએ ને. સરદાર તો કેવા સત્યનિષ્ઠ હતા, નિષ્ઠાવાન હતા, બિલકુલ આમ ડરે એવા નહોતા, અને સાચા બોલા હતા, જે બોલે કરે એવા હતા, એકદમ સાદા હતા. તો એ રીતે તમે આમનામાં એક રૂવાડું નહીં, સરદારનું એક નાનકડું રૂવાડું તો હોવું જોઈએ ને. ચાલો સરદારની વાત કરું તો સરદાર એકદમ સિમ્પલ માણસ હતા. બે ધોતી, બે જબ્બાન, બે બંડીઓ રાખતા ને એક સાલ ઓઢવા રાખતા હતા, બસ. આ ભાઈ દિવસમાં 5 વાર તો કપડાં બદલે છે, 10-10 લાખના તો સૂટ પહેરે છે. કઈ રીતે તમે સરદારનો એવોર્ડ આપી શકો? સરદાર તો એકદમ સાદા હતા. એમના ચશ્માની દાંડી તૂટી જાય તો એ દોરી ભરાવતા હતા. આ ભાઈ તો ઇમ્પોર્ટેડ ચશ્મા પહેરે છે, ઇમ્પોર્ટેડ પેન, બધું જ ઇમ્પોર્ટેડ, ઘડિયાળ ઇમ્પોર્ટેડ, લાખો રૂપિયાની. અને સરદાર તો એકદમ સાદી વાહનમાં ફરતા હતા, સાદા સિમ્પલ. આ ભાઈ તો મોંઘી દાટ ગાડીઓ, 8,000 કરોડનું પ્લેન. સરદારની સાદગીને આવે ને કશું લાગે નહીં ઓળખતું, ને તમે કઈ રીતે અમને એવોર્ડ આપો છો સરદાર રત્ન? બીજું તમને કહો, સરદારના વાઈફનું નામ હતું ઝવેરબા. હવે એ ઝવેરબા જાન્યુઆરી 1909માં ગુજરી ગયેલા કેન્સરની બીમારીમાં. ઓપરેશન થયેલું સક્સેસ, પણ પછી તબિયત બગડીને ગુજરી ગયા. એ વખતે સરદાર ફક્ત 33 વર્ષના હતા, ફક્ત 33 વર્ષના. અને 2 બાળકો હતા, મણિબેન ને ડાયાભાઈ. હવે 33 વર્ષની ઉંમરથી સરદાર એકલા થઈ ગયા, પત્ની વગરના વિધુ. સરદારનું મરણ થયું 15 ડિસેમ્બર 1950માં, ત્યારે 75 વર્ષના હતા. મતલબ 42 વર્ષ સરદાર એકલા રહ્યા. પણ એમનું નામ કોઈની જોડે જોડાયું છે? કોઈ પણ સ્ત્રી મહિલા જોડે જોડાયું છે? ના. એટલા એ આમ તો કોઈની પર્સનલ વાતોમાં આપણે ઇન્ટરેસ્ટ લેવાનો ના હોય, દરેકની પર્સનલ વાતો છે, પણ જ્યારે તમે સરદાર જોડે કમ્પેરિઝન કરો છો, તમે સરદાર રત્નનો એવોર્ડ આલો છો, ત્યારે મારે આ પર્સનલ કમ્પેરિઝન કરવી પડે કે સરદાર 42 વર્ષ એ બાબતે એકદમ ચોખ્ખા રહ્યા છે, જ્યારે આ ભાઈના કેરેક્ટર ઉપર તો બહુ લોકોએ કાદવ ઉછાળેલો જ છે. એક મહિલા રાજનેતા હતા, એમના પતિદેવ પણ રાજનેતા હતા. એમણે પોતે એ મહિલા રાજનેતાના પતિદેવે આક્ષેપો કરેલા, અડવાણીને લેટર લખેલો. એ લેટર તો ઇન્ટરનેટ પર ફરે જ છે. અને બીજા એવા તો ઘણા, મધુ ક્રિશ્ચરે બહુ એમના ઉપર તો આક્ષેપ કર્યા, પણ આપણે હવે એ પર્સનલ વાતો બહુ કરવી નથી. પણ સરદાર જોડે તમે કઈ રીતે કમ્પેરિઝન કરી શકો કે 42 વર્ષ એકલા રહ્યા પણ કોઈ ડાઘ નહીં આ બાબતનો? હવે વિદેશની વાતો કરીએ કે આ ભાઈ હમણાં જ પાછા સલાહ આપતા હતા કે વિદેશ આર્થિક સંકટ છે, સોનું ખરીદવાનું બંધ કરો, વિદેશ પ્રવાસ બંધ કરો, પેટ્રોલ બાળવાનું બંધ કરો, ઘેરથી કામ કરો, આવી બધી સલાહ આપીને તરત જ વિદેશ પ્રવાસ જતા રહ્યા. 5 દેશોના પ્રવાસી જતા. અને એમના કાફલા તો 50 ગાડીઓનો કાફલો હોય, એમાં પેટ્રોલ નહીં બળતું હોય. અને 1600 કે 1800 બસ ભરી અને સોમનાથમાં લોકોને લઈ આવ્યા હતા. એ પાણીથી બળતી હશે એ બસો. એટલે પોતે
આચરણમાં નથી મૂકવું, ખાલી કહેવું જ છે. સરદાર તો એવા નહોતા. સરદાર તો જે બોલે એવા જ હતા. એમની કથની કરણીમાં તો ભેદ હતો નહીં. આ ભાઈની તો કથની કરણીમાં આપ જમીનનો ફેર છે. એ બોલે કઈ કરે કઈ. આવું તમને કે વિદેશ પ્રવાસ બંધ કરો, કઈ તરત જ વિદેશ પ્રવાસ જતો રહ્યો માણસ. હવે મારું કહેવું એવું છે કે વડાપ્રધાન હોય તો વિદેશોને બધા કહેશે કે ભાઈ એમને તો જવું પડે, આમ તેમ, સારું જવું પડે, ઓકે, નો પ્રોબ્લેમ. સરદાર ગૃહપ્રધાન હતા પણ ક્યારેય વિદેશ પ્રવાસ નહીં ગયા. સરદાર ફક્ત એક જ વાર વિદેશ પ્રવાસ ગયા હતા 1910માં. બેરિસ્ટરની ડિગ્રી ભણવા માટે ગયા હતા બ્રિટિશ ઇન્ડિયામાં. ભારત આઝાદ નહોતું થયું એ વખતે. સરદાર એ વખતે ગૃહપ્રધાન નહોતા. પણ ત્યાર પછી સરદાર આખી જિંદગી ક્યારેય ગયા નથી વિદેશમાં. આ ભાઈ તો રોજ વિદેશ. ચલો વિદેશ પ્રવાસનું કહેતા હતા તો ગણાવી દઉં તમને કે ભારતની હિસ્ટ્રીમાં સૌથી વધારે વિદેશ પ્રવાસ કરનાર કોઈ વડાપ્રધાન હોય તો ઇન્દિરા, મનમોહનસિંહ, નહેરુ? ના. ભારતની હિસ્ટ્રીમાં સૌથી વધારે વિદેશ પ્રવાસ કરનાર છે મિસ્ટર નરેન્દ્ર મોદી. 99 વિદેશ પ્રવાસ અને 79 દેશોની મુલાકાત. એના પછી નંબર આવે છે મનમોહનસિંહનો 71. ડિફરન્સ જુઓ, લગભગ 28 પ્રવાસનો ડિફરન્સ છે બેની વચ્ચે. મનમોહનસિંહ 71 અને 44 દેશો. ઇન્દિરા ગાંધી એમનાથી ઓછા, મનમોહનસિંહ કરતા 52 વિદેશ પ્રવાસ અને 69 દેશો. નહેરુનો કાયમ ભાંડ કરે છે. એમણે 1947 થી 1964 ગુજરી ગયા ત્યાં સુધીમાં ફક્ત 35 વિદેશ પ્રવાસ અને ફક્ત 43 દેશોની મુલાકાત. અને એની શૃંખલામાં ઓછા પ્રવાસ ગણીએ તો વાજપેયીના 29 વિદેશ પ્રવાસો અને 32 દેશોની મુલાકાત. હવે એમ તમને થાય ના જવું પડે. હા ભાઈ જવું પડે, એવું કે જરૂરી નહીં. તમને કહું કે એક દાખલો એવો છે કે ચીનના વડા પ્રમુખ હતા માઓ ત્સે માઓ. એમણે 1949 થી 1976 સુધી 27 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યા. એમણે 27 વર્ષમાં ફક્ત 2 વાર વિદેશ પ્રવાસ કર્યો છે અને દેશ એક જ, હરી ફરીને રશિયા. ફક્ત 2 વાર વિદેશ ગયો છે માણસ અને રશિયા સિવાય બીજો કોઈ દેશ જોયો નથી. અમેરિકાને પણ આવવું હોય તો આવે, તો અમેરિકાના પ્રમુખ પણ ત્યાં જતા હતા ચીન. એટલે જરૂરી નથી. ઠીક છે એ બધી વાતો, પણ સરદાર જોડે આમની કમ્પેરિઝન કઈ રીતે કરી શકો? સરદારની સાદગી, ખાલી 2 ધોતિયા, 2 જબ્બા, 2 બંડા લઈને બેસી રહેનાર માણસ. કોઈ વધારે કપડું, આ તો દિવસમાં 5 વાર તો કપડાં બદલે છે. આ માણસનું સરદારનું એક રૂવાળું નથી અને તમે સરદાર રત્ને વળાલો છો. બીજું એક બહુ જ મહત્વની વાત કરું કે સરદાર તો ગાંધી પ્રેમી હતા. ગાંધીજીની હત્યા થઈ ત્યારે સરદારને એટેક આવ્યો હતો અને એમાંથી બચાતા ત્યારે ડોક્ટરોને કે મને શું કરવા બચાવ્યો, મારે તો બાપુ જોડે જવું હતું. એવા નિતાંત ગાંધી પ્રેમી સરદાર. અને એના નામનો એવોર્ડ તમે કોના આલો છો? ગાંધી હત્યારાઓમાં જ એનું કુળ છે. ગાંધીના હત્યારાઓમાં જેનું રાજકીય કુલ છે. મોદીજીનું રાજકીય કુલ છે આરએસએસ, સાવરકર, ગોડસે, આ બધાનું રાજકીય કુલ એક જ છે. ભલે એ લોકો છટકવા માટે કે આરએસએસ નો માણસ નથી ગોડસે, પણ ગોડસે આરએસએસ નો સભ્ય જ હતો અને આરએસએસ નું જ કામ કરતો હતો. સાવરકર પણ આરએસએસ ના સલાહકાર જ હતા. એટલે જેનું રાજકીય કુલ ગાંધી હત્યારાનું છે એ માણસને તમે ગાંધી પ્રેમીના નામનો, ગાંધીજીની હત્યાથી જે માણસને એટેક આવી ગયો હતો એવો સરદારના નામનો તમે એવોર્ડ છો. આ તો તમે સરદારનો દ્રોહ કરી રહ્યા છો ગગજી ભાઈઓ. આ તો સરદારનો તમે રીતસર દ્રોહ કરી રહ્યા છો. હા, તો પોતપોતાના સ્વાર્થમાં લોકો ભૂલી જતા હોય છે અને સરદારનું નામ વટાવવાનું બંધ કરાવો, બીજું કઈ નહીં. સરદારના લાયક નહીં ભાઈ આપણે.
સરદારના લાયક છીએ નહીં. આ ભાઈ તો સરદારના લાયક બિલકુલ હતા નહીં. એના સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, સરદારનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. એ વખત તો ગગજી ભાઈઓ બોલતા નહીં. કારણ કે ચાટુકાળ થઈ ગયા છે સ્વાર્થમાં. સરદારનો આ ખરેખર તો સરદાર રત્ન એક તો બનાવ્યો છે જાતે, અને સરદારના નામનો આવો એવોર્ડ આપવો ને એ જ સરદારનો બહુ મોટો દ્રોહ કહેવાય મારા હિસાબે તો. એટલે મિત્રો અને તમે જુઓ તો ખરા, આ પટેલ અનામત આંદોલન વખતે 14 છોકરાઓને કોની સરકારે મારી નાખ્યા હતા. ચલો એ બધું તો છોડો, પણ સરદાર તો એકદમ નિષ્ઠાવાન હતા. એમની કરણી કથનીમાં કોઈ ભેદ નહોતો, એકદમ સાદા સિમ્પલ હતા. 42 વર્ષ એકલા રહ્યા, પણ એ બાબતનું જે ચારિત્ર કહીએ એમાં એમનો કોઈ ઢાગ નહીં. એવા સરદારના નામનો એવોર્ડ તમે આજે આમના આપો, એ સરદારનો જ બહુ મોટો દ્રોહ કહેવાય. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.